હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું પાતરા ઢોકળા। આમ તો આપણે આને ભલે પાતરા ઢોકળા કહીએ, પણ આમાં ઢોકળા જેવો ખાલી આકાર છે ને એટલા માટે જ પાતરા ઢોકળા આપણે કહીએ છીએ। બાકી સ્વાદ તો પાતરા ખાતા હોય એવો છે। અને આ પાતરા ઢોકળા બનાવવાનું કારણ એ તમે વિડીયો જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ઝડપથી અને એકદમ સરળતાથી બનાવી શકાય। સ્વાદ તો આપણે પાતરાનો જ લેવાનો છે, એટલા માટે પાતરા ઢોકળા બનાવે છે। તો ચાલો આપણે આ પાતરા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં આ જે પાન લીધા છે એ આવી કાળી નસોવાળા જે પાન હોય ને એ લીધા છે। અને તમને પણ જો આવી કાળી નસોવાળું પાન મળે ને તો એ જ પાન લેવાના, નહીંતર પછી જે મળે એ ચાલે। અહીંયા 250 ગ્રામ જેટલા પાન છે। અને તમે જુઓ આ પાન કેવડા મોટા છે, અમુક નાના પાન પણ છે, એટલે નાના અને મોટા એવી રીતે બંને મિક્સ છે। અને જો એકદમ મોટું છે, મારા હાથ ઉપરથી તમને ખ્યાલ આવશે કે પાન કેવડું મોટું છે। જો આવી રીતે હાથ રાખો એટલે તમને ખ્યાલ આવશે કે પાન કેવડું મોટું છે। હવે જો આપણે બીડા વાળવાના હોય ને તો નાના અને મોટા પાન અલગ કરવા પડે છે, જ્યારે આમાં આપણે એવું નહીં કરવું પડે। હવે આ પાનને સારી રીતે ધોઈ લેવાના અને આમ ઝાટકો મારીને બધું પાણી કાઢી નાખવાનું છે। હવે બેટર બનાવી લઈશું। તો એના માટે અહીંયા હું 6 ચમચા જેટલું બેસન લઈ રહી છું। અને આ બેસન ઘરે આપણે દળેલું હોય ને ચણાની દાળ એ જ બેસન છે, એટલે આ 2.5 વાટકી જેટલું બેસન છે। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1/2 ચમચી હળદર પાવડર, અહીંયા મેં 2 ચમચી આ મરચું પાવડર ઉમેર્યું છે, પણ આ મરચું તીખું નથી એટલે 2 ચમચી લીધું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, 2 લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ એને ખાંડી લીધું છે એ ઉમેરી દઈશું। અને બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું। હવે ગળપણ માટે અહીંયા મેં ગોળ લીધું છે, એટલે ગોળ કે ખાંડ ગમે તે લઈ લેવાનું। અહીંયા 2 ચમચી જેટલો અત્યારે હું ગોળ એડ કરી રહી છું। અને આંબલીને મેં ગરમ પાણીમાં થોડી વાર પલાળીને રાખી હતી, એને આવી રીતે હાથથી મેશ કરી લઈશ એટલે આંબલીનો રસો તૈયાર થઈ જાય। હવે આપણે પાત્રામાં ખટાશ તરીકે આંબલીના રસાનો જ ઉપયોગ કરવાનો છે, એનાથી પાત્રા સારા બને છે અને ગળામાં જે ખરાશ જેવું થાય ને એવું નહીં થાય। તો અહીંયા મેં 4 ચમચી જેટલો આંબલીનો રસો ઉમેરી દીધો છે। અને હવે આમાં આપણે આ પાત્રા બની ગયા પછી અને થોડી વાર પડ્યા રહે તો પણ આમ એવા સોફ્ટ રહે એટલા માટે 1 પાવડી જેટલું તેલ ઉમેરી દઈશું। એટલે તેલ ઉમેરીને એટલે પાત્રા ઠંડા થઈ જાય તો પણ એ સારા જ લાગે ખાવામાં। હવે આ બધું હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી લઈશું। તો આ બેટરમાં આપણે જે મસાલા એડ કર્યા છે એ આપણે 250 ગ્રામ આપણા પાન છે, અળવીના પાન, એના માપને પણ ઉમેરવાના, એટલે આ જે બેટર છે એકદમ ટેસ્ટી બનાવવાનું। હવે મેં આ ટેસ્ટ કર્યું તો મને ગળપણ અને ખટાશ ઓછી લાગી, એટલે હું એમાં ગોળ અને આંબલીનો રસો ઉમેરી રહી છું। એટલે આપણે આ બેટર બનાવીએ ને એટલે એને આપણે ટેસ્ટ કરી લેવાનું અને એકદમ ટેસ્ટી બનાવવાનું, જેથી કરીને આપણને પાત્રાના ભાગના મસાલા હોય તો આપણને પાત્રા ખાઈએ ત્યારે મોળા ના લાગે, આમ સ્વાદિષ્ટ લાગે એટલા માટે। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે, રિબન કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે આને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું। અને હવે જે આપણે પાન ધોઈને રાખ્યા છે એની આપણે નસો કાઢવાની છે। તો આ નસો કાઢવાનું કામ બહુ અઘરું અને બહુ આમ સાચવીને કરવું પડે, નહીંતર નસોને કાઢતા કાઢતા પાન તૂટી જાય અથવા નસોનો જાડો ભાગ રહે, એમ નામ થોડો જ ભાગ નીકળે નસોનો, અને એ ખાવામાં આવે તો આપણને એ મજા ના આવે, એટલે આવી રીતે કરી લેવાનું। આવી રીતે 2 બાજુ ચપ્પુ આમ લગાવી અને નસને કાઢી લેવાની। એટલે આ મોટું પાન છે એટલે નસો પણ આવી રીતે બહુ મોટી છે જો, એટલે આવી રીતે આપણે કાઢી લેવાની। જો એકદમ સરળતાથી નીકળી જાય ને બધી જ આખી નસ નીકળી જશે। હવે જો પાન મોટું છે એટલે આની જે સાઈડની નસ છે એ પણ બહુ મોટી છે, તો એને જો આવી રીતે ચપ્પાથી કાઢવી હોય તો આવી રીતે કાઢી લેવાની। પણ આપણે ધીરે ધીરે આવી મહેનત કર્યા કરતાં બંને બાજુ આમ ચપ્પાથી કટ મારી દઈશું એટલે આખી નસ જ નીકળી જશે, કારણ કે આપણે આ રાખવાનો કોઈ મતલબ નથી। પાન આપણે એવું ને એવું નથી રહેવા દેવાનું, એને આપણે ટુકડા જ કરવાના છે એટલા માટે।
એટલે આવી રીતે નસો કાઢીને ફટાફટ આપણી નસો નીકળી જાય. અને જે આ નસો કાઢવાનું કામ છે ને એ જ આપણને બહુ અઘરું લાગે છે, બહુ સાચવીને કરવું પડતું હોય છે. તો જો આવી રીતે નસો બધી કાઢી લેવાની. અને મોટા પાન હોય ને એટલે નસો પણ મોટી હોય, કૂણા પાન હોય તો એમાં બહુ મોટી ના હોય એટલે એ તો સરળ રહે, પણ આ મોટા પાનમાં અઘરું લાગે. જો આવી રીતે બધી નસો આપણે કાઢી લેવાની. એટલે આ પાતળા ઢોકળા બનાવવાનું કારણ જ આ કે આવી રીતે આપણે નસો કાઢી શકીએ. જો આવી રીતે આપણે નસો કાઢી લેવાની છે. હવે અહીંયા જો આખા પાનમાં આવી રીતે અડધા પાનમાં જે બધી નસો તો એ કાઢી લીધી. અને આ તો હું તમને બતાવું છું, પણ આવી રીતે બધા પાનમાંથી નસો કાઢી અને એનો મીઠો કરી અને આવી રીતે ચપ્પુથી સમારી લેવાનું છે. આ પાન જેમ આપણે પાલકનું શાક બનાવીએ અને સમારીએ એવી રીતે સમારી લેવાનું છે. આને એકદમ બારીક સમારવાની જરૂર નથી, મોટું મોટું રહે તો પણ ચાલે. એટલે આવી રીતે સમારી લેવાનું. આવી રીતે હું બધા પાનની નસો કાઢી અને સમારી લઈશ. તો આ કામ એકદમ સરળ થઈ ગયું આપણું. આપણે ઉતાવળ હોય ને પાતરા બનાવવા હોય તોય બનાવી શકીએ. જો બધી નસો કાઢી લીધી છે, આ બધી આ નીકળી છે નસો. અને અહીંયા પાન બધા સમારીને આવી રીતે રાખી દીધા છે. હવે આપણે પહેલાં બેટર તૈયાર કરીને રાખ્યું હતું એટલે બેટરને 10 મિનિટનો રેસ્ટ પણ મળી ગયો. હવે આમાં આપણે કુકિંગ સોડા ઉમેરીશું 2 ચપટી જેટલા, કારણ કે આપણે ઢોકળા જેવું બનાવવાનું છે ને એટલે આમાં કુકિંગ સોડા ઉમેરવા પડશે, નહીંતર તો ચાલે. પાત્રા આપણે ગોળ મીઠો કરીને કરતા હોય ને તો શું એકબીજા વચ્ચે આમ જગ્યા તો રહે જ છે, જ્યારે ઢોકળામાં જગ્યા નહીં રહેવું વધારે, એટલા માટે આપણે કુકિંગ સોડા ઉમેરવાના. અને હા, બેટરને પણ આપણે 5-7 મિનિટ ફેંટવાનું તો ખરું જ, એટલે બેટર એકદમ આમ ફ્લફી થઈ જાય. હવે આ બધું બેટર પાનમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને એક બાજુ ગેસ પર મેં પાણી પણ ગરમ થવા માટે રાખી દીધું છે, એટલે આપણું પાણી ગરમ થતું થાય અને આપણે પાન અને બેટર મિક્સ કરતા જઈએ. હવે થાળીમાં આવી રીતે તેલ લગાવી દીધું છે, એમાં બધું બેટર આપણે લઈ લઈશું અને આને આપણે હાથથી પાથરી દઈશું. અહીંયા આપણે આવું જ બેટર રાખવાનું છે, આપણે ઢોકળા જેવું પાતળું નથી રાખવાનું, આવું જ રાખવાનું છે. હવે એને હાથથી આવી રીતે ફેલાવી દઈશું. આને બહુ લેવલ કરવાની આપણે જરૂર નથી, આવી રીતે ફેલાવી દેવાનું. અને હવે આને બાફવા માટે મૂકી દઈશું. એટલે 12થી 15 મિનિટ સુધી આમને બાફીશું આપણે. જો આવી રીતે તપેલામાં રાખી દેવાનું. ગેસની ફ્લેમ હાઈ રાખવાની. અને જો કદાચ તમે સ્ટીમરમાં કરતા હોય તો એ ઓછો સમય લે, એ ઝડપથી થઈ જાય. એટલે આપણે ધ્યાન રાખવાનું, 12 મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું થઈ ગયા છે કે નહીં. તો અહીંયા જો 15 મિનિટ થઈ ગઈ છે તો હું ચેક કરી લઉં. તો જો ચપ્પુ એકદમ ક્લીન આવે છે, એટલે બફાઈ તો ગયા છે આ પાત્રા. પણ આને ગેસ અત્યારે બંધ કરી દીધો છે, પણ સીજવા માટે રહેવા દઈશ. તો વરાળ થઈ અને ટીપા પાત્રા પર ના પડે એટલા માટે મેં કપડું રાખ્યું હતું અને 7-8 મિનિટ ઢાંકીને રહેવા દીધું હતું. હવે 7-8 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે આ પાત્રાને આપણે બહાર કાઢી લઈશું. અહીંયા મેં ઢાંકીને રાખ્યું, પણ જો આપણે ખમણ બનાવતા હોય ને તો ખમણ થઈ જાય એટલે તરત જ કાઢી લેવાનું છે. આપણે ખાલી મૂઠિયામાં અને આવી રીતે પાતળા ઢોકળા બનાવ્યા હોય તો એ બેમાં જ આપણે ઢાંકીને સીજવા દઈ શકીએ. બાકી ખમણમાં આપણે રહેવા દેવાનું નથી. તપેલામાંથી થઈ જાય એટલે તરત બહાર કાઢી લેવાનું. હવે થોડા ઠંડા થાય ને એટલે આવી રીતે કટ લગાવી દેવાના. અને જો આપણા એકદમ પાતળા ઢોકળા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો, સરસ મજાના આ ઢોકળા તૈયાર થઈ ગયા છે. અને આવું કરવાનું કારણ એ કે આપણે પાસે સમય ના હોય, આપણે ઉતાવળ હોય ને નસો કાઢવાનું કામ ઝંઝટવાળું લાગતું હોય તો આવી રીતે કરી દેવાનું. મસાલો તો આપણે તમે જોયો એવી રીતે આપણે જે પાત્રા બનાવતા હોય એને કરીએ એવી રીતે જ કર્યો છે, એટલે ટેસ્ટ તો એવો જ આવશે સેમ. હવે આપણે વઘાર કરી લઈશું. તો અહીંયા હું અડધા પાત્રાનો વઘાર કરીશ, અડધા એમના કાચા રહેવા દઈશ. હવે કડાઈમાં તેલ લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરવાની. રાઈ ફૂટે એટલે તલ અને હિંગ ઉમેરી દેવાની. અને થોડીવાર આમ 1 સેકન્ડ માટે ઢાંકવાનું, એટલે તલ ઉડે બહાર નહીં એટલા માટે, પણ તોય થોડા જો તલ બળી ગયા. અને પછી આપણે પાત્રા ઉમેરી દેવાના અને તમને જેવા ક્રિસ્પી પસંદ હોય એ પ્રમાણેના થવા દેવાના. અને આવી રીતે ઉછાળવાના. ચમચાથી કરશું ને, હલાવશું ને તો તૂટી જશે, એટલે આવી રીતે કરી લેવાના. જો અહીંયા આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે
સર્વ કરીશું. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.